जन्म और मृत्यु से परे। શું હું સાંભળ્યું પુસ્તક છે જો એક અમૃત બિંદુ અને જન્મ और मृत्यु से परे। હા તું ધ્યાન રાખજે આ બધા છે ને પુસ્તકો વાંચવાનું બંધ કર કેમ? નહીતર આ તારું આવનારું બાળક જન્મતાની સાથે વૈરાગ પકડશે અત્યારે આવા જ પુસ્તકો વચાય હા તો સંસ્કાર છે ને બાળકને સારા આવે। એવું હા એવું હોય। સંસ્કાર આવે ને વાંધો નહીં પણ જો લઈને સંસાર મૂકી દેશે ને ડાયરેક્ટ જ સાધુ બની જશે ને તો શું કરીશ ના ના બાળક વગરને થઈ જાય આપણે કથાકાર બનાવો। આવ તેમને હું શું કહું છું સાંભળો છો ને? હા સાંભળું છું બધું તો બોલો બાકી પછી રહેવા દો એમ। તમને એવું નથી લાગતું કે હવે મારે જો 3 મહિના તો પૂરા થવા આવ્યા છે હમણાં ચોથો બેસી જશે તો આપણે ઘરમાં જાણ કરી દેવી જોઈએ। હા તો કરવી જ જોઈએ હા તું જાણ કરીશ ને તો જ આ લોકોને ખબર પડશે નહીતર આ લોકો તારી પાસે કામ કરાવ્યા કરશે। હે ભગવાન વળી પાછું લીધી ને એકની એક વાત કામ કરાવ્યા રાખશે। હા એમાં શું થઈ ગયું હવે કામ હું કરી રાખીશ। અરે ગાંડી તું સમજતી કેમ નથી ના તારે જો 3 મહિના પૂરા થઈ ગયા એટલે તારે તારું ધ્યાન રાખવું જોઈએ અને આ તારા કામમાં છે ને આ હવે તારાને ધીરે ધીરે બધું ચીનતી જા આ તારા અહીંયા બેઠી બેઠી ખાઈને પાડા જેવી થઈ છે। જો રહી કામની વાત અને ધ્યાનની તો ધ્યાન તો રાખવા વાળા તમે છો અને કામમાં હવે બેનને હું કઈ રીતે કહી શકું હા કે તમે કામ કરો। તું ન કહી શકતી હોય ને તો હું કહું હવે આ 3જો મહિનો છે લઈને જો કઈક વજન વાળું ઉચકાઈ જશે કઈક પગ લપસીને પડી જાય તો પછી લેવા દેવા વગરનું હેરાન થવાનું નહીં થાય બાપા હવે હું છું ને હું ધ્યાન રાખીશ મારું હા અને જો દીકરીઓ અહીંયા હોય અને એક તો બિચારી સાસરે દુખી હોય ત્યારેથી અહીંયા આવી હોય અને એ એક એના દુઃખમાંથી બહાર ન નીકળી હોય ત્યાં હું એને કામે લગાડી। આ તું સમજતી કેમ નથી અહીંયા દુખી હોય એટલે નથી આવતી આ કામ છોડ છે ને એટલે આવે એને ખબર છે અહીંયા આવીને આપણે શાંતિથી ભાભી જે બનાવીને આપે ને ખાવાનું છે બેઠા બેઠા એક હળીના 2 કટકા નથી કરવાના એટલે અહીંયા આવે છે। એવી વાત કરે છે એ દીકરીને જ્યારે સાસરીમાં દુઃખ હોય ને ત્યારે છે ને માવતરના દરવાજા ખખડાવે હા એવું ના હોય કઈ અત્યારે તને બધું સારું લાગશે પછી આ જેમ સમય જશે ને એમ તું ની તું કહીશ કે હવે હું આનાથી કંટાળી ગઈશ હવે આનું કંઈક કરો। હશે જ્યારે એ દિવસ આવે ને ત્યારે જોયું છે બાકી અત્યારે છે ને આ બધા ટેન્શન લ્યો હા અત્યારે ખુશીનો માહોલ છે તો ખુશ રહ્યો પણ કાંઈ નહીં જો હું શું કહું છું તને બોલો આ 3જો મહિનો છે ને તું તારું ખૂબ ધ્યાન રાખજે જો કંઈ પણ આડાવડું થયું ને તો આ બધા તને માફ કરી દેશે પણ હું તને માફ નહીં કરું। કઈ વાંધો નહીં ન કરતા હા અને ખાસ કરીને બાને કહી દેજે આ બાથી તો એટલું બધું કામ નથી થતું પણ જેટલું થાય એટલું કરાવે તને સાથે સાથે અને તારાને તો ખાસ। બીજી કઈ સલાહ દેવાની છે? બીજી હું સલાહ દેવાની હોય હવે આ તું કઈ નાની તો છો નહીં હવે તું તારું ધ્યાન તો તારી રીતે રાખી શકે। હા બસ હવે હું ચોપડી વાંચું તું આરામ કર બેઠા બેઠા ચોપડી વાંચ અને હું જાઉં છું મારે થોડું કામ છે હા હા સારું ચાલ જલ્દી આવજો પાછા ધ્યાન રાખજે તારું। હા 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 ના ના બસ બધો થોડી વારમાં નીકળું છું થેલા પેક થઈ જાય એટલે બસ 5 મિનિટમાં નીકળું હાલ ને। હા હા ઓલો ઋષિ આવે છે કે હા હા ના ના કાંઈ વાંધો નહીં હવે તમે છે ને અડધી કલાક ખમી જાઓ એટલે હું અહીંથી 5 મિનિટમાં હું નીકળું છું હો એ સારું હા નિકિતા હે નિકિતા ક્યાં જવું છે? હા તું મને થેલો પેક કરી દે ને મારે દ્વારકા અને સોમનાથ જવું છે। કાંઈ વાંધો નહીં હું આપણે બેન નથી તૈયાર કરી લો હે બેનો નહીં મારા એકનો જ હવે કા હું એક જ જાઉં છું। તો મનકા નથી લઈ જતા અરે હવે અમે છોકરાઓ જાય છે ત્યાં તારું શું કામ છે? તો મારું હું કામ નહીં બાયડી હું તમારી લે હું આવીશ। અરે હા પણ તું મારી ઘરવાળી છો એ પાકું પણ અત્યારે અમે બધા છોકરાઓ જોઈ એમાં તું એક જ લેડીઝ હોય બસ જો હર વખતે ને આવા બાના કરો અને મને કઈ લઈ નથી જતા કા લઈને જ જતા આ હમણાં તને 6 મહિના પહેલા હું તને નહોતો લઈ 6 મહિના થઈ ગયા 6 મહિનામાં કેટલા દિવસ આવે 6 મહિનામાં તો દુનિયામાં કેટલું બદલાય છે મને કાંઈ નહીં મારા સોમનાથ તમારે ભેગું આવું બસ જો મારી વાત સાંભળ હું આયા તને નહીં લઈ જાઉં કેમ કે આયા અમે ખાલી છોકરાઓ જ થઈ તો હું તમને નહીં જવા દઉં હું જોઉં તમારે ડેલીન બેડ પગ કેમ મૂકો અલા તું પણ આવી આવડે શું કામ કરે હવે તમે કરો તમારે ભેગી હું કામ નથી લઈ જાવી ભેગી આમાં તને મારે નથી લઈ જવા આવ્યો શું કામ પણ તને કીધું તો કરે બીજું કોઈ આવે ભેગું બીજું તો આ શંકા કરે છે મારી ઉપર
પૂરેપૂરી શંકા? શંકા, પૂરેપૂરી શંકા. તો મારે દિવસમાં મારે કેટલા ફોન આવતા હોય? ફોન આવ્યો કોઈ દિવસ મારે એટલે કોઈ તમે સમજાવી દીધી હોય કે હે ને હું ઘરે જાઉં મારામાં ફોન ન કરતી, બરાબર? તમને સમજાવતા બહુ સારું આવડે. અરે બાપા, આ તમને છોકરીઓને ભગવાને નથી ફૂગે એમ. આ તો તમે હું કામ એવી કોશિશ કરો કે તમે અમને પોગો જાવું હોય તો મને ભેગી લઈને જાઓ, બાકી હું તમને આ ઉમરા નીચે પગ નહીં મૂકવા દઉં. બોલો શું કરવું છે આ તમારે? તે નક્કી કરી લીધું? એકદમ. હવે ઓલા દોસ્તારો બધા મારી વાટે ઊભા છે, મારે ફૂગો. ઈ તમારા દોસ્તાર બધાય વાઢા ગુડાણા, એની આગળ પાછળ કોઈ નથી. તમારે વાયડી આવડી મોટી છે. હવે વાંઢામાં એક ઓલો ઋષિયો વાંઢો છે, બાકી બધા પૈણેલા છે, કોઈની બાયડી નથી આવતી. તું એક જ વાયા દાદ મારી. એમાં તૈનના તો છૂટાછેડા થઈ ગયા હે, અને એકની વાંઢે બેઠી એ કોણ આવે ભેગું? હવે જો અમે આ બધા મને કાઈ નહીં, મારે તમારી લપન છપન નથી સાંભળવી, બરાબર? મને લઈ જવાની હેક નથી લઈ જવાની, જો ની. લઈ જવાની હેક નથી લઈ જવાની. નહીં, હું આયા તને નહીં લઈ જાઉં. આ તો ઉંમરમાં તો રહી જઈશ, એટલે તું વારે વારે મને આ વહી ધમકી જઈશ. હે ભગવાન, મારી મને બોલવા તો દે. પણ કઈક આ બાયડી છે કોઈ, પણ તું મને બોલવા કેમ નથી દેતી? પછી એમ નહીં, તું વારે વારે મને તું ધમકી હું કેમ મારે? હું મારા બાપા ને આવી જાય એમ. એટલે તમને એવું લાગે કે હું તમને ધમકી મારું? તો આ ધમકી નથી તો હું છે? ધમકી મારું એવું લાગે? તો આ ધમકી જ કેવાય. કરીને દેખાડું કરી. હા બાપા, તારે ક્યાંય નથી જવું. હું છે ને, હું 2 દિન પાછું આવતો રે. 2 દીમાં નહીં, હું તમને ઉમરા નીચે પગ નહીં મૂકવા દઉં. બોલો, મને લઈ જાવી હે ભેગી? તને લઈ નથી જાવી મારે. આ હું તો હું એકલો જ મારા જાય. બાપના ઘરે જઈશ હવે. મને થેલો પેક કરી દે હાલ. હું શું કામ કર દઉં? હું મારો થેલો તૈયાર કરીશ ને જઈશ મારા મમ્મી ઘરે. પણ મારો થેલો પેક કરતો તને વાંધો? નહીં થાય. હે ભગવાન, એ મારે બહાર જવું છે. હું ખાઈશ બેઠી બેઠી હા? આ ચીકી છે, ટેસ્ટ કરું કેવી વધારે સારી હોય ને તો જાજી બધી મગાઈ અરે લેવું. બેટા તું કેમ ને ઓલું કાજુ બદામ પિસ્તા વાળી ચીકી મંગાવતી, તું તાર આરામથી ખા ને મજાને ટેસ્ટ લે હો. ને તારી ઘર- હા, બરફી, મોહનથાળ, હલવો આ બધું લઈ આવું તારે આટલું? હે? એ લઈ આવાય. બેન છે કાંઈ પારકી થોડી છે? હા, લઈ આવજે. હા અરે બા, હા તમે સમજતા કા નથી? આખો દિવસ બેઠી બેઠી ખા 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 કરે છે. હા, જરેક ઘરના કામ કરી લેશે તો એ કઈ પતલી નહીં પડી જાય. તે કરે છે કામ હો, અને ભૂખ લાગે તો ખાય, એમાં ખાવામાં કઈ કહેવાનું ન હોય. મેં તો ક્યારેય ભાળી નથી એને ઘરના કામ કરતા. જ્યારે જો ત્યારે કાંઈક ને કાંઈક ગળસતી જોય. ફલાણું, ઢીકડું, પૂછડું, લોકડું, આ ખાય ખાઈને પાડા જેવી થઈ. આખો દી ભાઈ ઘરે રહીએ છે બા. હે, કપડાં તો ધોઈ દઉં છું સવારના હું. હા, તું ધોઈશ કપડા? આ તારી ભાભી ગર્ભવતી છે, આ તોય આખા ઘરના કામ ઈ કરે છે. અને જ્યારે મેં જોયું છે ત્યાં સુધી તો કપડા એ જ ધોય છે. તો એમાં કઈ મોટો પાર નથી કર્યો, એક તો 5 વર્ષે પારણ્યું બંધાણું. હા, અને એમાં પાછા આમાં ઉપરા લઈને ધોળે. એ તને ખબર નથી પડતી? હજી તો આ 3જો મહિનો જાય. હવે આમાં તો છે ને 7-8 મહિના 8 મહિને થઈ જતા ને તોય કામ ઢળતા. એમાં નવી નવાઈ નો નથી કાંઈ એને. મારી માં મારી વાત સાંભળીશ? આ 3 મહિના પૂરા થઈ ગયા, આ 4થો મહિનો બેસશો. તો પણ એમાં શું થઈ ગયું? અરે પણ તું થોડું કામ કરાવી લઈશ તો તું પતલી પડી જઈશ, હું એમ કહું છું તને. પણ એ ક્યાં નથી કરતી કામ? તને તો ખબર છે, તું તો આખો દી બહાર હોય, ઘણાય કામ કરે છે. અરે બા, મને ખબર છે ત્યાં સુધી બેન એક હળીના 2 કટકા નથી કરતી. આ રોજ સવારમાં 10 વાગે જાગે, આ જાગીને ફર્સ્ટ ક્લાસ નાહી ધોય અને આ કાંઈક ને કાંઈક નાસ્તો લઈને બેસી ગયા. તે ખાજા કરે, જ્યાં સુધી જમવાનો ટાણું ન થાય ને ત્યાં સુધી ખાજા કરે. તો નો નીંદર ઉડે તો શું કરું? એ તો પોગદીક મોડી ઉઠી, હવે અઠવાડિયામાં 1 વાર મોડી ઉઠું, એમાં તું મને હંભરાવાય માંડ્યો. આ તું તારા હાહરિયામાં હસવાતી નથી ને એનું કારણ જ ઈ છે. એક તો કામ ચોર તો છો જ. જો મેળા ટોળા મારવાનું ચાલુ કરી દીધું બા. એ ભાઈ, આ તારી બેન છે હા? અરે કઈ બા, ઘરવાળી નથી, તાર ઘરવાળીને કે છે હંધુઈ? અરે હું ક્યાં ના પાડું છું કે મારી બેન નથી એમ. આ મારી જ બેન છે, પણ બેન ઘરમાં થોડું કામ કરે ને તો થોડીક વાલી લાગે, હું એમ કહું છું. ઓ નવી નવાઈની બેગી હોતી થઈ. વાલી તને છે ને માર ભાભી જ લાગે હે. આ હે ને બા બાયડી ખેલો થઈ ગયો હે, અને ઓલી રે હજી તો 3 મહિના જ છે, ત્યાં તો આમ પેટ પકડીને હાલતી હોય, જાણે કેમ પેટમાંથી બાળક નીચે પડી જવાનું હોય. જો વાળે ને તો એક હાથે પેલા આમ પેટને પકડે પછી અંજવારી કાઢે. હા, તું છે ને એના ઉપર બધા આરોપ મૂકવાનું બંધ કર. હું આરોપ નથી મૂકતી હો, કારણ ખાલી એના નાટક છે ને ઈ તને જણાવું છું. એના કોઈ નાટક નથી, હું બધું જાણું છું. ઘરમાં કોને કેટલી ભીડ પડે છે ને કામ કરવામાં, એ બધું હું જાણું છું. તે કામ તો કરાય હો. પેલા વેલા તો હે ને તારે બોલવાનું જ ન હોય અમાર બાયુમાં. તું હું આવો ડબડબ કરવા આવ્યો? એને કઈ વાંધો હશે ને તો ઈ મને મોઢે કહી દે હે. અરે હું એમ કહું છું કે આ 3જો મહિનો એને જાય છે તો થોડુંક ઓછું કામ કરાવજો એની પાસે. હા, લઈને જો કઈક પગ લપસી ગયો ને તો હું તો પાછો બાળક વગરનો રહીશ. એને પાસે અમે જાજુ કઈ કામ કરાવતા જ નથી. ઈ મને હે ને બા ખબર જ હતી, આને છોકરું રહે ને એટલે આ લપ થાહે ઘરમાં. બધું મારી ઉપર જ આવશે. તું શું ઈચ્છે છે કે તારો ભાઈ હા દીકરા વગરનો રહે? હે? હું એમ ઈચ્છું હું તો આવો બાયડી ગેલો થામા. અરે બાયડી ગેલો નથી થતો મારી બેન.
હા જરાક વિચાર તો કરતું, હું એમ કહું છું તને. આ તારા હાહરે તને ક્યારે ન રાખતા હોય કે તું કામ ન કરતી હોય? જો ઈ વાત કર માં તું ઈ વાત કરી ને તો હું અત્યારે જઈ જઈશ બોલ વઈ જાઉં અને શું કરે તું જ બનીશ. તું ચૂપ થા. હું કહું છું ને એને પણ બા જાતી હોય તો જવા દો ને, તમને શું વાંધો છે? જોયું ને એને તો કઈ વાંધો જ નથી એટલે તને કઈ વાંધો નથી એમ. મને શું વાંધો હોય? અરે બેન હાહરે જાય ઉલટાની ગર્વની વાત કહેવાય. તો તું તેડવા આવ્યો તો કે તારી આંખમાંથી આહુણું પડે હું ન જોઈ શકું. અરે પણ આહુડા પડે એવા કામ હુલેવા કરો, હું એમ કહું છું. આ રાજી ખુશીથી રહ્યો ને. હવે છે ને તું શાંતિ રાખ. એ હંગાઈ કામ કરે છે. આમ ઉપરાડા લઈને થોડું ન અવાય. એને જાણ્યા વિનાનું કોઈને કહેવાય નહીં. આ તને કહી દઉં છું. બા, બેન ભાઈના ઘરે ન જાય તો ક્યાં જાય બા? સાની રહી જા. આ મગરમચ્છના આહુડા બંધ કર. આ બા સામે પણપણિયા પાડે એટલે બા મને ખીજાય. કા હવે એ કોઈ ખોટા નાહુડા પાડતી હોય એને અહીંયા દખ હોય ને ત્યાં આવી હોય. એ હારું મારી માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અને બેન બા તમે મને માફ કરો હો. એમ કોઈ આહુણા ન પાડે. હું ગેલો થઈ ગયો. બસ અઘેની હું રહી આમ ઉપરાડા લઈને ધોળ્યો આવે. ઓલી આખો દી ચડાઈવા રાખતી હોય બા અને એટલે જ મારી યાર આવું કરે હે. આપણે થાય એવું કરવાનું. હો એ તો ભલે ને કીધા રાખતો. હેલો બાપ શું કરો? લે મારી દીકરી નિકિતા શું કરસ? બળતરા કરું. હે બળતરા? શું થયું? શું થાય? તમારા જમાયાર માથાકૂટ થઈ ગઈ. એ જઈલાને તો વારે ઘડીએ આમ માથે રાઈ ભરાઈ જાય છે. ખરો છે પણ એ શું કામ માથાકૂટ કરી એને? બાપ ઈ હે ને ભાઈબંધ ભેગા સોમનાથ ફરવા જતા હતા. તો મેં કીધું કે મને લઈ જાવ ને એમ. તો મને ન બોલવાનું બોલવા માંડ્યા. મને કે તારે કે જઈ હોય તે રખડવું જોઈએ ને ઘરના કઈ કામ કરતી નથી, ઘરમાં ધ્યાન નથી દેતી. હવે આને તો બહુ કર્યું. એક ફેરે બાજ્યો હતો. આ વારે ઘડી આમ બાજ કરે ને એ મને જરાય પોહાતું નથી. બહુ એને કઈ કેતી નથી તો મારી યાર માથાકૂટ કરે. લે એને કહી દે સોખું આ તારે સોડી કોઈ જડતી નથી. આ તો છે ને મારી માએ તને દીધી નકર એમ ના બાયડી વિનાનો રેત. સંતભાઈ કોનો ફોન છે? હાલો હાલો શું થયું? આ કાઈ નહીં માથાકૂટ કરે રોજ રોજ મારી યાર કંટાળી હું તો આની યાર. તો ઘરે આવતી રે આપડી ઘરે આવતી રે ગમતાર કઈ ચિંતા કરમાં. તું અહીંયા હો મારી તો તને ખબર જ છે ને બેન. તો હજી તારનું જ સમાધાન છે. કમ તને બાને દઉં તું ઈ વાત મને ક્યાં યાદ કરાવોસ? બાન ન દો બા મગજ મારી કર મારી યાર. આનું માર શું કરું તું મને કે બોલ. એને હું કહી સોમનાથ ગયા એના ભાઈબંધ ભેગા ફરવા તો અહીંયા હું વધારાની હતી મને નથી લઈ જવાતી. એને સેન તારે એકવાર મારા સામે લઈ આવો સીધી દોર નો કરી દઉં ને. જો મારાથી થાતો હોત તો મેં કરી ન લીધો હોત. અહીં આવી જાને હું તો તને એમ જ કહું છું. હા છે મને એમ જ થાય. આ તું આવી ને હું આવતી જ રહું બરાબર. આ થોડા મહિના દીમાં હે ને સમજી જાય. ઉભી રે બા ફોન લાવ કરે છે તું એને કે વરી પાછો એને જીવ નહીં રહે. એનો જીવ તો આપણા બેમાં જ છે. હાલો બટા હા આવી દુઃખી છે ને મારી દીકરી દુઃખી થાય ને એ મને જરાય પોહાય નહીં. એ તું એક કામ કર અહીંયા આવતી રહે. એટલે આ ફૂડીનો વાંકો વળી તેડવા આવશે ને એને ગગલાવી નાખ. પછી જો મને ન્યાય બાબત મારા ભાઈ કે ભાભી કઈ કામ ન ચીંધવા જોઈએ. કાંઈ નહીં ચીંધે સમજ્યા? જેમ આજો આને હું કાંઈ કામ ચીંધવા નથી દેતી એમ તને કાંઈ કામ ચીંધવા નહીં દઉં. પાકું ને? હા પાકું બટા. પછી તમારે જમાઈ તેડવા આવશે તે હું નહીં જાઉં. અરે મારો જમાઈ આવે એ તો- આવતી રે ને ભાઈ હવે ઈ જોયું જાય બધું થઈ જાહે. હા આવતી રહે હાલ. હા હા હાલો હું આવી જ આવી જઈશ. હા 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 હું કીધું બા આવે છે ને? આવે છે. જલપા ભાભી શું કરો છો? બસ કઈ નહીં, જો આ બેડું ખાલી છે ને તો મેં તો ઉટકી નાખું, હમણાં પાણી આવશે ને એટલે. ઓ તો તમે એવું કામ કરો છો હે? બેન ઘર છે તો કામ તો કરવું પડે ને. હા તો ખાલી ઈ જ કામ કરાય. અમારા ભાઈને દી ને રાત ચડાવવાનું કામ કરો છો ને ઈ નો કરાય હો. ચડાવવાનું કામ કોને કીધું આવું બેન? અમારા ભાઈના કાન ભંભેરસ ને એટલે જ અમારે આ બધી લપુ થાય છે. બેન અમુક હું તો તમારા ભાઈને એમ કહેતી હતી કે બેનને કામ ન કરવા દેવાય. એક તો બેન સાસરેથી ને દુખી થઈને અહીંયા આવ્યા છે અને એને કામ ચીંધવાનું. એ તો એમ કહેતા હતા કે બેન પાસે કામ કરાવજે, મેં ના પાડી. હવે મારી સામે આવી હારી થામાં મારી સામે હારી થવાનો કોઈ ફાયદો નથી બરાબર. અરે હવારમાં મને મારા ભાઈએ ઉધડી લઈ લીધી અને મને રોવડાવી. અરે ન્યા લગીને કહી દીધું તારી ઘરે વઈ જા તું અહીંયા. અરે તને છોકરું રહ્યો એમાં મારે મારી ઘરે વઈ જવાનું? બેન મેં આવું કઈ નથી કીધું તમારા ભાઈને. હું શું કામ કહું? હા તમે આ ઘરના દીકરી છો તો એને ક્યાંથી ખબર પડે? હું નથી કરતી કામ, ઘરનું કઈ કામ નથી કરાવતી તને. શાક નથી સુધારી દેતી, તું કઈ ખાવાનું બનાવ તો હું તને ટેસ્ટિંગ નથી કરી દેતી.
હા ટેસ્ટિંગ હા કામ કરો છો, હું ક્યાં ના પાડું છું, પણ જો બેન આ તમે જે કહો તું છો કપડા સંકેલ તો બધાને ઠેકાણે નથી મૂકી આવતી એક એક ના ના ઘરમાં. હશે બેન છોડો ને, હું તમને કહું ને કે મેં તમારા ભાઈને કાંઈ વાત કરી નથી. હા હજી એક વખત તમારા ભાઈને પૂછી તો? દો. તો એ અહીંયા રાત ને દી બેઠો રહીશ, બધું જોયા રાખેશ કે કોણ ઘરમાં શું કરે ને એને કોણ કહે. હવે ઈ તો કયો ન વયો ગયો, હું 10 વાગે ઉઠું એમ કે ને એને ક્યાંથી ખબર પડે? ઈ કે મને હાલ બેન જો તમને છેલ્લી વાર કહી દઉં કે મેં તમારા ભાઈને કોઈ વાત નથી કરી. તમારી છેલ્લી વાર તો છે ને હું તને કહું છું હો, છેલ્લી વાર તો બેન શું કરો છો તમે? છેલ્લી વાર હું તને કહું છું, હવે આ વાત નો થાવી જોઈએ. બેન મારી ઉપર મારો મગજનો બાટલો ફાટ્યો ને તો હવે તારો વારો છે, એટલું તું યાદ રાખજે. વિશ્વાસ તો કરો બેન, હું શું કામે તમારી સાથે આવું કરું? મેં આવું કઈ નથી કર્યું બેન. તું કરસ નજી પછી કેસ કે મેં કઈ નથી કર્યું. અરે તારા જેવી તો ખોટી માણસ મેં ક્યાંય નથી જોઈ. આ બધી છે ને તારા બાળક ઉપર અસર પડશે. કાંઈક શરમ કર, શરમ. ભૂલ થઈ ગઈ, હવે ધ્યાન રાખીશું. બસ તારે તો એમ જ કહી દેવું છે કે મારાથી ભૂલ થઈ ગઈ એમ. એટલે મારે સમજી લેવાનું એમ. બધું જે થયું એ બધું જવા દેવાનું, વાતને પૂરી કરી દેવાની તરત. બેન પણ હું તમને કયું નહીં સમજાવું છું, પણ તમે સમજવા જ તૈયાર નથી. હું તને સમજાવું છું કે આ બધું તું બંધ કર, આ તારા નાટક બધાય બંધ કર. હજી તને 3 મહિના જ રહ્યા છે. બાની ખબર છે તને? બાના પેટમાં જ્યારે જીતભાઈ હતો ને તો બા એક માથે બેડું લે, એક કાખમાં બેડું લે ને આમ કે એનો કેથી ગામના પાદરેથી પાણી ભરીને આવતા. એવી રીતે બાએ બધાને મોટા કર્યા ને તારે તો હજી 3જો મહિનો રહ્યો ત્યાં તો તું આમ વારસ ને બધે પેટ પકડીને હાલસ ને જાણે કેમ આમ હાલી ન હકતી હોય. હજી તો 8મો મહિનો ચાલુ ન થયો ત્યારે મારા બાપાના નાટક કેવા ચાલુ થાય. બેન આવું શું કામ બોલો છો? હા મારો શું વાંક છે? મેં તમને કોઈ દિવસ કઈ કીધું હોય તો કયો. હા તું મને કઈ કહીશ નહીં, મને મારા ઘરની બાયણે જ કઢાવીશ. મને તો એવું જ લાગે છે જેવો તારો 7મો મહિનો ચાલુ થાય એટલે ધારા અહીંથી ગઈ. અરે નિકિતા, આમ કા રડતી આવી? તો રહું નહીં તો હું કરું? લે આમ જો આ પકડ, ઠેલો લઈને આવી હું. એટલો બધો વજન હું લાવી આમાં? મારા કપડા હે. કપડા છે? હા 15 દી રોકાવાનો વિચાર છે? ના જાઉં થી તાર જમાઈ લેવાનો આવે ને ત્યાં સુધી. ગાંડી થઈ ગઈ છો? કા પણ મને હું હે નરી સામણે આવી હો? આ કઈ ને માર્યું. લ્યો પકડો. બેન બારી સામણે આવ્યા તમારી ઘોડે. આ તો મેં જઈને બોલાવી લીધી. તો એને દુખી કરે છે. અરે મેં બાપ, કીધું આવતી રે. હા તમારું મગજ તો ઠેકાણે છે? તમારું ઠેકાણે ઈ ખબર મારી હું કરે. અરે રો દુખી કરે જ તને? આ હા મને કે તો હું કરે? ઈ હે ને ભાઈબંધ ભેગા સોમનાથ ફરવા જતા હતા તો મેં કીધું મને લેતા જાવ એમ. તો મને કે ત્યાં તારું શું કામ હવે જણ જાય તો મને ન લઈ જવાય. હું બાયણે છું. ઓહો આવડી મોટી વાત. મૂંગી રે ને કે તને તો મારે હું બુદ્ધિ વગરની. આટલી વાતમાં એને બોલાવે બા અહીંયા? તો નો બોલાય. મારી એક નાનો નમકી લાડકી છો મારી આયા. આ નાની અમથી નાટકી છે તો આ શું છે? એ આપણે ત્રણેય લાટકા જ છીએ, તું એવી વાત કરમાં. હું નથી હો, આ તમે બે જ છો. જો ને બા અહીંયા આવ્યા પછી કકડાટ. તું પેલા મને ઈ કે આટલી નાની અમથી વાતમાં હું આવી? નાની વાત? હા તો નાની વાત લાગે. લગન છે ને તે મને ફોનમાં હું કહેતા ખબર? હું તારા વગર 1 મિનિટ નહીં રહું. હું જ્યાં જઈશ ને ત્યાં તને ભેગી લેતો જઈશ. હું જે કરીશ ને એમાં ભેગી તને રાખીશ. આવડા મોટા સોમનાથ જઈશ, મને ભેગી ન લઈ જવાય. એટલે બુદ્ધિ વગરની. હા એ બધા કરતા જાતા હોય ને ભેળી તું આ કાગડામાં પાર્યું કેવું લાગે? બાયડી હું લે તો બાયડી ભેગી ન લઈ જવાય. જાવી પડે ને. અને જે સોમનાથ દ્વારકા નો લઈ જાય ઈ બીજે ક્યાં લઈ જવાનું? ક્યાંય નથી લઈ જતા. ક્યાંય નહીં. ઘરની બાયડી મને કોઈ દી નથી નીકળવા દેતા. બરાબર કહ્યું, તે બરાબર કહ્યું. આ તારી ઘરવાળીને તું કેમ મારે હારે ફેરવે? એના ફેરવે? ત્યાં તો ભાભીને 1 મિનિટ માટે નથી મૂકતો. જા પાટ જાય. લેવા જાવ હોય તોય ભેગો થાય. હા બોલી લીધું બધે? હવે હું કઈ બોલું? આ બોલ ને. હે એ બા હવે તમને આ ઉંમરે શરમ આવી જોઈએ. આ છોડીઓને નાની નાની વાતમાં શિખામણ દેવાની હોય. એમ નો કહેવાનું હોય કે અહીંયા વીઆઈ તું તારે. જો ભાઈ મારી દીકરી દુખી હશે ને તું મારા ઘરે નો આવે તો ક્યાં જાય? અરે પણ આ દુખી થાય એમ નથી, આ આખા ગામને દુખી કરે એમ છે આ તમારી બે મેં દીકરી. દુખી કર્યા. મેં કોણ દુખી કર્યા? આ ઓલો બિચારો દુખી છે ને. બાપુ હોત ને તો આવું ન થાય. બાપુ હોત ને તો ધોકા લઈ લઈને બેને ઘરની બહાર કાઢે. મારી છોકરીને રોવડાવી તો લાય માં ટેલો વઈ જાઉં. આપણી જગ્યા આવજો. જો કાઈ બોલે છો ને તો તારો વારો છો. મારી દીકરીને કાઈ દુખી નથી કરવાની. અરે બા બે ના છૂટા છેડા થઈ જાય. આખી જિંદગી અહીંયા તમારે હાસવી પડશે બે ને. કાઈ ને સુટા સેડા થવાનો. તો આપણી ભેગા સૌ અને જો સાંભળ આ ફૂડીનો આવે છે ને
વાકો વારીને તેડવા આવશે ને ઘરવાળો કઈ મોકલીશ ત્યાં હું લગન હું મોકલવાની નથી એમ. અને બા કહી દેજો અહીંથી પેલા સીધો દ્વારકા લઈ જાય હા. સોમનાથ હા સોમનાથ જો એ સોમનાથ ને એને મને મરજી પડે ને એ કહે ને કે મુંબઈ જાવું છે તો ન્યાય લઈ જવી પડશે. તો ત્યાં હું ડાયટો છે મુંબઈ? ઓલો અભિતાર બચ્ચન ને જોવા જવાના. પેલા નામ બોલતા શીખો. અભિતાર બસ જા તું આનો અંદર જા. લઈ જા અને જો સાંભળ કહી દઉં છું અંદર જાઓ. રાહુલ જાઉં નામ આવડતું નથી ને અભિતાર બચ્ચન ને જોવો. તે ભલે ને એ છોડીને બે ગમે એ જોવું હોય તારે શું છે એ બે બાણે નો નખો છે એ બે હવે તમે સર- બાણે સમજૂતી કરી લે ને એટલે આપણું અહીંયા લઈ જાય. હવે તમે છે ને આ બે છોડીને અહીંયા ઓલા પણ ખાટ ઉપર બે આવો ને બે ત્યાં મારતી ઉતારો ત્યાં હું આવું છું. બેનો તો જરાય ગમતી નથી બાયડી સારી લાગે છે. બેન તને એવું નથી લાગતું મલાઈ ખાઈ ખાઈને તું મલાઈ જેવી થઈ ગયું એવું? ઈ તો પંચાયત નું તું કાં અહીંયા આવી ઈ કે મને બોલો એટલું બધું દુઃખ દેસતા નહીં હે ના ના ઈ મને એટલું બધું દુઃખ નથી દેતો, એનાથી વધારે તો હું દઉં હો. પણ અટાણે તો હે ને મને એની પર ડાયટ ચડી. તો મને વિશ્વાસ જ હતો. તે ઈ તો હું જ દઉં, હું તારી જ બેન હું, કોઈ બીજી નથી. પણ મને એનાથી ખીચ ચડે, મને સોમનાથ હુકામ ન લઈ ગયા એવું તને હું કામ હતું મને તો એ એલી ક્યાં કોઈ બીજી તો નથી ને એટલે જ મને એની ઉપર ભરોસો ન થાવતો ને એટલે જ મારે ભેગું જાવું તું કે આ માણા કોઈ દી જો કે ઈ કે બહાર જાતા જ નથી, સાચું કહું ને બરાબર તો આ એક વાર એને આવી રીતે ફરવા જવાનું મને હું કામ ભેગા નથી લઈ ગયો. આ શું કીધું ખબર છે? ઈ કે હું ને મારા ભાઈબંધ. બેન તમે ક્યારે આવ્યા? એમ તને કઈ વાંધો ને? અરે ના, આ તો તમારો અવાજ સાંભળ્યો ને એટલે મને એમ થયું કે નિકિતા બેન આવ્યા છે એટલે હું આવી. તો હું શું કરું, તાર આરતી ઉતારું હે? બેન હા તો ખાલી મળવા આવી છું કે તમે આવ્યા તે સારું કર્યું એમ. મળવા કે ચોકીદારી કરવા કે અમારી આખો દી ચોકીદારી જ કરસ કે ધારા શું કરે છે અને બધે અવાજ તો નમતો આવી જાય હે અને વાતો હું પડતી રહી મારી. ના બેન હું તો રસોડામાં હતી કહું છું તો ખરી. રસોડામાં ઠીક મારો અવાજ આવ્યો. યા ટૂટો અવાજ આવી ગયો આ છે ને આખો દી આવું જ ખોટું બોલતી એટલું બધું તો હું ઊંચા અવાજ નથી બોલ્યો, કાંઈક તો શરમ રાખ હે કે પછી તાર માવતરે ખોટું બોલતા જ શીખવાડ્યું. આ ખોટું બોલીને જ ઓલાને ભોળવો છો. અમે તમે બે બેનું ઊંધી વાત સમજો છો. હું તો તમને સીધી રીતે પૂછું છું. અમે જૂંધા છી અમે જૂંધું સમજી છી તું તો આવ સીધી એકદમ જલેબી જેવી. હશે એ બધી વાત છોડો. હા, બેન કેટલા દિવસ રોકાવાનો છો? હા તાની ઈ પડી છે અરે ના હું તો એમ જ ઈ પૂછું. અમને આની માય અમને નથી પૂતી તમારો ભાઈ એને નથી પૂતો કે તું કેટલા દી રોકાવાની છો એમ આમ કઈ પૂછ્યું હે? તને કઈ પૂછ્યું? અરે હું તો એમ કહેવા માંગુ છું કે બેન 1-2 દિવસ માટે આવ્યા હોય ને તો જતા નહીં. ના એવા વેમ મારે માં તને કદાચ એમ હોય કે હું આ 1 કે 2 દી રોકાઈશ એવો વેમ રાખતી ને કેમ? મારું મન થાય ને ત્યાં જઈ રહીશ. પૂરી નામડે આવી બોલ એટલે બેન તમારે વાંધો પડ્યો છે ને? તો વાંધો પડે તો જ મારા રિહામણે આવે, કોઈ હરખથી રિહામણે ન આવે. અને શું પડ્યો ની પૂતતી નહીં ઈ તને કઈ અમારે કહેવાની જરૂર નથી જો ઘરના વડીલ છે ને એને અમે કહી દીધું છે પણ પૂછવું તો પડે ને. શું જમાએ કઈ કીધું? ના જમે કઈ નથી કીધું. પણ બેન જો આમ નાની વાતમાં છે ને પણ તારે કેમ ખબર વાત નાની હતી? આ તો ખાલી કહું છું બેન. ના કહેવાની જરૂર નથી હો. એને છે ને ઈ જ કામ છે અને આ કોણ લઈ આવ્યું બેન? આ ભાઈ લઈ આવ્યો હતો કોના હાટું? આના હાટું પણ આ ક્યાં પીવે છે ખોટા ફેંકી દેવાના હે આને હું વાત પડ્યા હે? હા પીવું છું હું બેન. એને 3જો મહિનો જાય છે લે ત્રીજો મહિનો જાય તો કાંઈ ખારા વિચાર રાખતી જાને હે? અમારી પાછળ હાથ ધોઈને પડી અમારા ભત્રીજા કે ભત્રીજી જીવ હોય એની આવા સંસ્કાર દેવાના અમારે? બેન છોડો ને એ બધી વાત હવે. શું જમવું છે તમારે? જી હારું બનાવી નહીં. સારું કઈ વાંધો નહીં. આ લેતી જા. હા લાવો. ના ઈ ભલે રહ્યું જા. આ ભલે રહ્યું જાઓ કામ કરો. ધમસી કાઢ લે છે ખાલી નારિયેલ જ ફેંકવાનું છે નકર આ નારિયેલ એક ફેંકી નાખી રે નારિયેલ ચમચીએ ફેંકી દે તાર કેદી જાઉં? મારે હજી રોકાવાનું છે તેરવા આવશે ને તઈ જ જઈશ તો હારું હું રોકાવ હવે. રોકા જ હું તો કહું છું મને એકલું લાગતું આમે ઓય પણ બેન ધીમે ખેંચતા હોય તો વાળ કેવા ખેંચાણ. કાપી નાખે. બેન આમ કેમ વાત કરો છો તમે? તો તને શરમ નથી આવતી હે? જ્યારે હોય ત્યારે પાડાની જેમ હૂતી જોઈએ એના સિવાય તને કોઈ કામ ધંધો નથી? પણ બેન આટલા બધા કપડાં ધોયા ને તો મારા પગ દુખવા માંડ્યા હતા હાથ ને એટલે મેં વિચાર્યું કેટલા કપડાં ધોયા તે? કેટલા ધોયા? 3 જોડી હતા. બેન 3 જોડી નહોતા. આપણે ઘરમાં કેટલા માણસ છે બધાને એક ગણી લ્યો તો બસ કરજો. અડધા કપડાં તો મોટા બેનો ધોઈ નહીં ખાતા હે? ખોટાડી હાવ ખોટાડી.
તને જયારે શરમ નથી આવતી? આ ઘરમાં બે નણંદો છે. ક્યારેક માણસ છે ને માણસાઈની રીતે નણંદોને પૂછાય કે તમારે કઈ ઘટે કરે છે, કઈ ખાવું પીવું છે, કેવી મહેમાનગતિ કરવાની ખબર નથી પડતી. બેન તમે હમણાં મને તુકારે કીધું, તમને એટલી ખબર નથી પડતી કે હું તમારા કરતા મોટી છું. મોટી મોટાપણું છે તારામાં? તારામાં એવું તો છે શું કે હું તને તુકારો નહીં માન આપું? અત્યાર સુધી મેં ક્યારેય તમારી બેનું સામે લપ કરી છે? તમે જેમ કીધું એમ કામ કરું છું તો તમને તકલીફ શું છે મારાથી ને? મોટી તકલીફ તો એ છે તું આ ઘરમાં છો. મારું હાલે ને તો હું મારા ભાઈને છે ને કાલે એમ કહું તું આને વેતી નહીં કરાવી. પણ બેન તમે ઘરની બહાર કાઢવાની વાત કરો, મારો વાંક શું છે? આ કઈ કામ ધંધો કરવો ન હોય, બહુ છો આ કુટુંબની બીજી વહુ નથી જોતી કેવી રીતે ઘર હાચવે છે? બેન ઘરના બધા હું કામ કરું છું. એ હું કામ કરી લીધું તે શાક તને બહાર સુધારીને દે, રસોડામાં તને ધારા મદદ કરે, કપડા અડધા ધારા ધોઈ દે અને હું આવી છું તો અડધા કામ હું તને કરાવું છું. એટલે તો તું આ લાંબા પગ કરીને ક્યાંની હુતી છો. પણ બેન થોડું ઘણું કામ કરો ને તો ઘરનો હારવાર પતિ છે ને તમને ખબર છે કે અત્યારે મારા હાટું રાખ્યો છે? મારા હાટું તારા દિવસો જઈશ? જવાબ દે. બેન તમે ફઈ તો બનવાના નથી બનવું મારે ભાઈ બાપા. જો આવા તારે નાટક કરવા હોય ને તો બાપા તું એમ ન રહે. હું તો એમ કહું છું કે એના કરતા તું વાંજણી રહે ને એ સારું. મારે ફઈ નથી બનવું. બેન આ કયા શબ્દ બોલો છો? તને જે સંભળાણા આવા નાટક કરવા કરતા તો વાંજણું રહેવું. આ તું એક જ છો દુનિયામાં બીજું કોઈ નથી બનતું માં? હા તમે બોલો એ તમારા ભાઈને ખબર પડશે ને તો તમારા ભાઈ તમને જ ખીજાય. તાર તો મૂળ ગમે એમ કરીને અમારા બે ભાઈ બેન વચ્ચે છે ને દૂરી લઈ આવી છે. ગમે એમ કરીને બસ ભાઈ બેન બાંધવા જોઈ. શું કામ આવું વિચારું છો? તો તમે આવ્યા છો તો શાંતિથી રહ્યો ને. હું તમને ક્યાં કઈ કોઈને નડું છું? તમને કોઈને કામ નથી ચિંતી. મને શાંતિથી રહેવા દો અને તમે શાંતિથી રહો. શાંતિથી જ રહેવું. પણ જ્યારે મને તારું મોઢું સામે આવે ને ત્યારે મને તારી પર કાળ જ એટલો ચડે છે. મારી બધી શાંતિ ભાંગી જાય છે. શું કરું બોલ? એના માટે તારા ઘરની બહાર જવું પડે મને શાંતિથી રહેવા દેવી હોય તો. કારણ વગરની તમે આવ્યા છો પાછા એટલે તું લપ કરમાં અને ઊભી થા. હમણાં જાઉં છું. હમણાં નહીં જા અત્યારે. મારી નજર નહીં આવે તો દરવાજાની બહાર નીકળાવ. અને ઘરમાં પાણી પૂરું થઈ ગયું કે જે કાંઈ પણ હોય કામ કરવાના ખબર પડે. નાટક ઓછા કરજે બહાર જઈ. ભાભી એ મારા ભાભી શું કરો છો? બસ આ હમણાં 2-3 દિવસથી જે કામ કરવાનું છે ઈ તો કાઈ કરવું નથી. બોલો ને દીદી. ગામમાં પાણી 2-3 દિવસ સુધી આવવાનું નથી. હાલે પાણી ભરી આવ જા. એટલી ખબર ન પડે ગોરા ખાલી થઈ ગયા હે. બેન તમે આવો ને સાથે. એમ હું આવું? હું એટલું બધું હાલી શકું? આ જોતી નથી આટલું બધું શરીર લઈને હાલી શકું કોઈ દી? તારે એકલીને જ જવાનું છે. અને સાંભળ આ છે ને 2-3 દિવસ નથી આનો ડોલું બોલું રહી ને બધું મેં ગોઠવી દીધું છે. એટલું કામ ઓછું કરું છું. હા કાંઈ વાંધો નહીં બેન. તમે ના આવો ને તો એમ કરો ભલે 2 ફેરા થાય પણ નાની 2 ફેરા એ કાંઈ નહીં થાય. હું 2 ફેરા થાય? 2 ફેરા એ કોઈ 3-4 દિનનું પાણી હાલે? આ બધા કપડા બપડા રહે ને એ બધેથી વીણી મેં ઢગલો કરી દીધો છે. તને તો એવી તો કઈ ભાન જ નથી પડતી. ખાલી બસ કપડા ઘંગતા આવડે છે પણ બધેથી વીણી ચૂણીને લઈને ધોવાના એવી તો કઈ ભાન નથી પડતી. એ મારે તને કરી દેવું પડે. તાએ તો મહારાણી આપને ખાલી કપડા ધોઈ દે. કાંઈ વાંધો નહીં બેન. હું બધું પાણી ભરી આવીશ. પણ હું એમ કહું છું કે આ વજન વાળું છે ને તો આને રાખી દઉં અને આ ગાગરે તો હાલે. જો તું ગાગરે ભરીશ ને તો 25-30 ફેરા કરીશ ને તોય પૂરું નહીં થાય. હું તો કહું છું આ કાખમાં લઈ લે, આ માથે લઈ લે અને હજી એક બેડું રહ્યું ને એ બાજુ વાળાને લઈ આવી માથે લઈ લે ને આ બીજા હાથમાં એક ડોલ લઈ લે. એટલે તાર 3-4 ફેરામાં બધું પૂરું. એટલું તો મારાથી કેમ ઉપડે બેન? નો ઉપડે ને તો પછી આ 2 ઉપાડીને જાને મારી માં ખોટી મારી એ લવારો કરતી તો 2 ફેરા બીજા વધારે કરી શકીશ તું. આહો આ ક્યાં છે? પાણી ભરવા જાય છે દેખાતું નથી? તાર આંખું છે કે કોડા? અરે પણ તું કેમ પડે છે? તો એમાં શું થઈ ગયું? હા જો કપડાયા જે છે વધારે અને મીઠું પાણી ભરવા જાઉં છું તો ભરી આવું. અરે પણ આ છે ને ધારા એને દેને. તો આ મેં નથી લીધું. આવડું મોટું તને નથી દેખાતું? બોલ હવે એને નાની એક ગાગર દીધી તોય તને વાંધો? જો ધારા તું જાણે છે અત્યારે એની પાસે આ બધું ભારે કામ ન કરાવે. આને ભાઈરે કામ ન કહેવાય. હવે ગાગરડી ઉપાડે ને કઈ ભાઈરે કામ ન કહેવાય. એમાં કેટલું લીટર પાણી કમાય? બોલ કેટલા હમાય? તોય પણ તું લઈને ને પણ હવે તો ઓલી નિકિતા આવી ગઈ છે ને 2 બેનું જાવ. કાંઈ વાંધો નહીં.
બેને લીધો છે ને મોટો હાંડો અને હું ગાગર ઉપાડી ફરી આવશું. અરે પણ હું કામ એમ કરે છે તું? હવે તો તારી નજર સામે કામ કરું છું તોય તને વાંધો છે. શું કામે તમે જો આવું બધું ઘરમાં છે ને તમારે ન જોવાનું. તમે તમારું કામ સંભાળો ને બારમું. અરે બાપા હું તને એમ કહું છું કે લઈને ક્યાંક પગ લપસશે ને તો મને ખરેખર બહુ બીક લાગે છે. આ તું એને દઈ દે, આ બે બેનું દઈ દે. હા તારો પગ લપસી જાય તો તને કઈક થઈ જાય અને મારો પગ લપસી જાય તો એને કાંઈ વાંધો નથી. ના ના બેન. તારો પગ લપસે તો તારે ક્યાં બાળકને જાય એમ છે? પણ રેવા દો ને. જો બેન આમ તમારા ભાઈનું કઈ ખોટું ન લગાવતા એને બદલે કાલે ખોટું નથી લગાડ્યું બસ તું એકલી ફરી આવ જા તો ફરી આવ. એકલી નહીં જાય, જો મને ખબર જ એને જવાનું જ નથી, તું આગી રહે. હાલે પણ શું પકડ. કામે લાવ હું એકલી ફરી અરે આવું. નથી જવાનું પણ ના પડીને તને. મને કઈ નથી થવાનું. હા હું જાઉં છું. અરે પણ તું સમજતી કાને દે અને દે. હવે બે બેનું ઘરમાં છે, આ દે એને ઈને નિકિતા બે ભરી આવશે. અને હા તો પૂજા તારે કરવા. નિકિતાને મોકલી તો તું મોકલ હું નહીં જાઉં. ઉપર એક મિનિટ મારી વાત સાંભળશો? તમે જાઓ હું ફરી આવીશ. જાઓ શું કરે તું? હાન જાઓ હું નહીં જાઉં બસ બેન ચાહે. બરાબર કર્યું તે. જો આની સામે મારા ભાઈ સામે છે ને તારે આવી કઈ લપત નહીં કરવાની હા? કે બોલવાનું જ નહીં. ઈ તે સારું કામ કર્યું નકર તો તને ખબર જ છે કે તારો કેવો વારો નીકળી જાત હે. હાલ જા મન ભરવા. અને કેટલું ભરવાનું છે એ ખબર છે ને પાણી? એની પેલા એક ગ્લાસ ભરીને મને દઈ જાશે અહીંયા. આ ભૂખ લાગી ગઈ ને તને આ ઓલી જમવાનું વેલી બનાવતી નથી ક્યાં ગઈ એ? હું કહું બા હા એને મેં મોકલી દીધી. ક્યાં? અરે ક્યાંય નથી મોકલી દીધી પાણી ભરવા મોકલી. હા તો ઠીક. આ કે મોકલી દીધી મને એમ કે માવતર જ નથી કાઢી મૂકી ને. હવે પાણી ભરવા જા. તને હું કહું છું આ પાણી તો ઘરમાં ઘણું હતું તો પાણી ભરવાનું કામ મોકલી એને તે? એમાં આ પાણી તો આવે છે આપણે. એમાં એવું છે બા હવે નિકિતા વધારાની વૈધી ને હા તો વળી થોડું ઘણું પાણી ઘટે તો મારે ભરવા જવાનું આવે. એમ કરતા મેં જા ભરી આવ. અને મેં એને એમ કહી દીધું 2-3 દી ન થવાનું એટલે તમે પાછા કઈ ચોખવટ ન કરતા. અરે સારું થયું આવા કામ કરાવતું જ રેવાય ને કે આમાં આય પાડાને પડી પડી નીંદરું કરશે અને ઓલો ઉપરાળું લઈ લઈને દોડ્યો આવશે અહીંયા આગળ. હા મહારાણી બેઠા હતા ખાટલા ઉપર રસોલ એ આરામ કરતા હતા. ઠપકાઈ મેં જા પાણી ભરી આવ. ચીંતું જ રેવાય. અને હું તને શું કહું છું આપણે છે ને કાંઈ કામ કરવાનું નહીં. ઓલી નિકિતા ક્યાં ગઈ? બિચારી આરામ કરે છે. સારું તમે બે બેનો છે ને આરામ જ કરવાનો. આપણે કાંઈ કામ કરવાનું નથી. આફડી નહીં કરે. ભયલો આવ્યો તો બાનિયા. શું કહેતો તું? એટલે મેં ભાભીને કીધું ને તમે પાણી ભરી આવો એમ તો પોતે ની આવીને ટપકી પડ્યો. મોલી હાથમાં હાંડો ને ગાગર બે હતા. હા હા એટલે મેં સીધો હાંડો ખેંચી જ લીધો. એ સારું કર્યું. મેં કીધું અમે બે પાણી ભરવા જઈશી તો કે આને હું કામ ગાગરમાં પાણી ભરવા દેશ ને આ ગાગર લપટી જાય ને ઓલું થઈ જાય ને આમ થઈ જાય. મેં તું ભાઈ બધું મૂક. મેં કીધું આ ગાગરે કાંઈ ન થાય. યો બાયુનું ધ્યાન રાખે છે આમ કાગડાની જેમ છે, આમ ધ્યાન રાખતો હોય. એ કહી દીધું મેં એના. એ કહી દીધું મેં તું આવું ધ્યાન રાખીને બેસ ને. પેલા તને નહોતી ખબર પડતી હવે તો એ પડવા માંડી ને. ગમે તેમ કરીને બાધી ઘોરીને એની જ માથે નાખ્યું અને એને જ મોઈકી હાંડો ને ગાગર બે લઈને. આરામ આવે છે. અને ઓલે જો આ મારી હાડી 3-4 મેલ્યું થઈ ગઈ છે. આ ગાભા છે ને ભેગા કરીને દે જાય એટલે ધોઈ નાખે બેઠી બેઠી. ઢગલો કરી દીધો બા કયું નો ઢગલો કરી દીધો. હારું. મને કેવું પડે તમારે? આ તો કાંઈ નીસો બીસો લાગતી નહીં હો. આપડી નહીં કરે જખ મારીને. એવું કાંઈ કરવાનું જ ન હોય. આપણામાં એવું કાંઈ આવે જ નહીં. ઢગલો કરી દીધો એટલે બસ એ કઈ ઓછું કામ છે. હા અને ઓલું રસોઈ છે ને એમાં થોડું ઘણું કે તારે છે ને રોટલી બોટલી આમ જરાક આમ એકાદ રોટલી કરીને કહી દેવાનું કે જમે કરી લીધી. નાના રોટલીનો લોટ ચાઈ બારી રાખી દીધો હાફુડી આવીને બાંધી લે. એમ તો હું બધાય કામ કરાવું છું બા તમે જરાય ચિંતા કરો માં. એમ મને કોઈ કઈ કહી નહીં શકે. ભઈલોય કઈ નહીં કહી શકે. અને ઓલી ખુદ છે ને ના નો પાડી શકે હાથ પાડી શકે કે ના હોય ઈ આ બધું તો મને કામ કરાવે છે. ઈ કામ નો કહેવાય બા. હે તો કામ જ કેવાય. એટલે આપણે નથી આખો ટેકો કરતા હાવીણી લઈને અહીંયા આગળ મૂકી દઈએ. ઓલું કાંઈ કપડું હોય તો મૂકી દે. નથી કરતા આપણે કામ. પણ હું એમ કઉ છું બા આના નાટકો વધતા જાય છે હો હવે. મને એવું લાગે છે. અને ભઈલો એની સાઈડ બહુ લે છે. ઓલી નિકિતાને કહેજે કાંઈ કરવા ન લાગે. વળી દોઢી થઈને આ કરવા જાય. હાલો ભાભી હું કાલે આવી. ઈ તો પણ આવી તયું ની ઓલા રે વાત કરે વરી ઉઈ જાય વરી વાત કરે વરી ઉઈ જાય એવું જ કર્યા રાખે છે. હવે એ નકામીનો છે. એમ નહીં તમારાને સમજાવે ને મહારાણીને. એને એમ કહેવાય કે ઓલીને કઈ ખાવા પીવાનું તો ધૈર. એને કહેતી નથી એ ખાવાનું. કાંઈ નથી કેતી વતાવતી નથી. ઓલી બિચારી કેમ માથે પડી હોય એવી રીતે. અમારે એને એ લગરાવી પડશે એને કે આમ હાલે મારી દીકરી ભૂખી બેઠી હોય
આ કેવી તું આમ જો ભૂખ લાગી આ ખાખરા ખાવા બેઠી હે શું કરે પછી ના તું એમ કરજો તું એની યાર વાત કરી લે સાનિયા જાઓ આ ખાઈ લો પેલા પછી જાઓ હાલો તમે ખાઓ ના માન નથી ખાવું જવા દે. કાંઈ નહીં હું ખાઉં છું હા તું તાર ખા અને હજી કાંઈ જોઈતું હોય ને તો લઈ આવવાનું રહોડામાંથી અને આ ફળ ફૂલ લઈ આવે છે ને ઓલો મોટો એમાંથી ઓલી સારું તો એમાંથી લઈ આવવાનું એકલી એકલી ખાઈ ખાઈને એ મજાને આમ બેઠી બેઠી સીડિયા કરીને ખાતી હોય મને કોઈ બી એમ ન કે બા લ્યો આ તમારે ખાવું હોય તો બા તમારે જવાય હે એનાથી આવું બધું કેવા હે રોટલા શાકમાં ના લાવશે હા મારે કરવા પડે મારે કરવા નથી પડતા આ તો તમે નાટક કરતા હોય કે મારાથી જવાતું નથી તો આ કેમ જવાય છે તમારાથી હે કોની યાર જીભો હલાવતી આવી મારી યાર જીભો હલાવે એ તો એની સામે કઈ નથી બોલતી બાકી મને બધાય ખબર તમારે નાટક હું ને એ બા સામે નો બોલાય હા કા બાપને હા સાંભળ તો લે ભૈલા જલસા છે ને આ થોડું પડ્યું હતું ને તમે કીધું ખાવ ત્યારે ખારું મોઢું થાય એમ ખોટે ખોટું બગડી જાય હવે ખોર આ તમારે ખાવા સિવાય કઈ ધંધો છે કરો લે. આ એક ઓછી હતી હવે તું એવી ગઈ હથવારો કરાવવા આ તો પડ્યું હતું ને ભાઈલા એટલે થોડુંક એમ કે ખોરું ન થઈ જાય મેં છોકરી કીધું ખાઈ જાવ નકામ પડ્યું છે એમ એવી હું ચોખવટ આપો અમારા ઘરમાં ખાવું પીવું નહીં કઈ અરે ખાતા ખાતા થોડું કામ કરી લો તો કઈ વાંધો આવે તમને હું એમ કહું તો તારે કરવા પડે ઘરના કામ હાચા ગઈ અરે ભાઈ સવારનો નાસ્તોય નથી કર્યો એટલે ખાઈસી અરે હા ભાઈ આ તારી ભાભી ક્યાં ગઈ મને કહીશ જરા લે પાણી ભરવા નથી ગઈ હજી નથી આવી તે તાર સામે તો મૂકી હતી એ હજી આવી નથી ને તું આ બેઠી બેઠી ખાસો તને શરમ નથી આવતી તને ખબર છે પેલા એકવાર હું આટો મારી આવી ઠેર પાદરે જઈ આવી એમાં પગમાં ઢચકાઈ ગયો એટલે પાછી આવી તારો પગ તો દવાખાને જવું પડશે કાબા તો ઉપર જા તો એને ગોતી આવ જા અરે પણ બા આને કયો ને બે બેઠ્યું બેઠ્યું અહીંયા ગળસે છે ઈ જાય હામ્યું લેવા પણ અમે જઈને હું કરશી હે તને જ્યારે હોય ત્યારે બાયડીની ચિંતા થતી હોય તો હું એમ કહું છું કે બાયડીને રેડી જ ન મોકલે તારે ગાય ગોળ ને આંડો બે ઉપાડ લેવાય હા મેં પહેલા જ કીધું તું ને તને તું જા એમ તઈ તો ભી પડી તને જવામાં પણ હું તો જાતી જ હતી તું વચમાં આવ્યો ને તને બાયડીનું પેટમાં બૈરું એમાં તો બધાય ડખા થયા કા સાચું કહ્યું એટલે વાંધો આવે ભાઈને એટલે એ તો વહી ગઈ હું ભરી આવી ખરેખર હો, ત્રાસ છે તમારા લોકોનો તારી બાયડીનો ત્રાસ છે અને હવે તો ભેગો તારોય આમ બાયડીના ઉપરાડા લઈને આમ જોડ્યું ન આવે વારે ઘડીએ જઈ હોય તે બાયડીનું ઉપરાણું મને લઈને એમ છે ન્યા છે ની પડારા કરવા બેહી ગઈ છે કોક પાસે પાણી ભરવાને બદલે હા તો જાને હામી જોવા હું કરે છે એમ જા હું કઈ નવરી છું હું કઈ નોકરાની છું એનું તું બધું તું મને જ કીધા રાખસ તું ક્યાં નવરી ક્યાં નહીં તું નવરો છે આખો બા. બાયડીનો અહીંયા આગળ જોવા આવે ક્યાં ગઈ ને ક્યાં નહીં આ નવરી નથી એ બિચારી ખાવામાં જ નવરી પડે જ જાય ને તે હવાનું બા મેં નાસ્તો ન જ કર્યો તો અગિયાર માર થોડું કાવું ના, ને તું તું રોવા બેઠી હો રોવાનું ના હોય હું બેઠી સો આજી હા હા. આ હું કીધું તું આપણા ભેગા બા હે ને આપણે મૂંઝાવાનું નહીં ભાઈ તો આપણો નથી માં તો આપણી હે ને એમ નહીં બા ઈ એમ કે સવારનો નાસ્તો નથી કર્યો તો ઓલી ત્રણ ભાખરી ખાધી કોણે ખાધી અને ભૂત હતું તું તો હું ભાખરી ગણવા બેહે ઈ ઈ તો કે કરતો હોય બા એન બાયડી કેતી હોય એ મૂંગી રે તું રેવા દો બધી ખબર હે તારી બાયડી તને હે ને આટલીક થી આટલીક વાત કરી દે કોણે કેટલું ખાધું ને કેટલું નથી ખાધું આ એ છે ને એને ચડાવીને મોકલતી છે અહીંયા ધ્યાન રાખ દેવ કોણ કેટલું ખાય એ આપણા ભાઈ બહેન વચ્ચે ડખાઈ કરાવે છે પણ આને ઈ સમજાતું જ નથી ઈ બુદ્ધિ જ નથી હા હો મને બધી ખબર ભલે કરાવતી ડખાઓ કાઈ કોઈ તો ધારા તું આ કર કાઈ કોઈ તો ધારા તું ઓલું કર બોલે મારા વારે ઘડીએ શું કર્યું ને રોડાવા અહીંયા હાલ્યા આવે એ રોર આવતો નથી ડોશીમાં રોર આવતો નથી તમે આને મોઢે સડાવ્યું છે બેયને અને હારે મોકલો હારે તમારા દીકરાનું ઘર ભંગાવશે હવે જાવે ની દીકરાનું ઘર ભંગાવશે હા હારે મોકલી દઉં હા અમે તારું ઘર ભંગાવા જ બેઠા છીએ મને એવું લાગે કોઈ એમ કઈ કરી મૂક્યું હે જે હોય તે એને જ ભાડતો હોય બસ એ છે ને સાને ખૂણે સડાવતી હોય એને ના સડાવ દેવું છે આમ દેવની જેમ એમ ચડતો જાય ને બધાને કેતો જાય આ તો તમે બે આવ્યું છે ને તો ઓલીને દેખ્યું નથી હમાતું એટલે અરે જલપા અરે પણ આ કેમ કરતા પડી તું હે જલપા આ ના પડી હતી ને તને પાણી ભરવા ન જાતી અરે ભગવાન આ ધ્યાન રાખી નો એટલે આવડો મોટો પાણું ન દેખાડો તને હાલું વિચાર દવાખાને જાય હાલ તો હાલ, ઊભી થાને તો પેલા દવાખાના ભેગી થાય હાલ જલ્દી એલી આ ઓલી તો ગઈ એ ગઈ પણ વાહે ઓલો જીતે વયા ગયો અને કેટલી બધી વાર લાગી હે બેન યાદી ક્યાંક ફરવા ન ફર્યા ગયા ને ઓલી કામ કરવું પડે એટલે આ કોણ જાણે કોકને ગરીબાઈ બેહી ગયા લાગે અને આ રાંધવાનું ટાણું થી તો હજી હજી આવી નહીં
એને કામ કરવું પડે ને એટલે એવા નાટક કરે. આવા જ નાટક. આ હું ઊભા થાવ. હે અરે ઊભી થા. હું જોજે. આને હું મોત આવ્યા બેસ. પૂજા તું. અરે હું ને લાંબી થા. હા જો જોઈ લીધું ને પરિણામ. જોયો જ છીએ હું ઉડાવી દીધી તે. ઉડાઈ દીધી. આ ઘરમાં આજી આ રાંધવાનું પડ્યું છે. બસ આ જ જોવાનું બાકી રહી ગયું તું હવે યાર. પાણીનું બેડું હું ઉચકીને આવી એમાં તેને આટલો હાલ આવ્યો હે પાણીનું બેડું ઉચકી ન થાવે ઈ પડીને એનું બાળકે કોઈ બેઠો છું. હે આ દવાખાને જઈને આવ્યા અમે. લ્યો આટલું ધ્યાન એનાથી ન રખાણું કે એક પાણીનું બેડું ઉચકીને જાવું તો થોડુંક ધ્યાન રાખીને હાલું મારા પેટમાં સંતાન હે અહીં આપણે શીખવાડવાનું એને હવે મૂંગી રહે તું. એક તો વાઘ તમારા બેયનો છે અને પછી હજી એનો વાઘ કાઢો છો. અરે આ બેડું લઈને તમે ગયા હોત તો દુબળિયું પડી જાત તમે. એને હાલવામાં ધ્યાન રખાય અમે તો ફઈ બહેના વગરનું રહ્યું ને તમે ફઈ બન્યા વગરની રહ્યો તમને બહુ અફસોસ થતો હશે નહીં? અરે શરમ કરો, શરમ જરીક. શરમ એને નથી કરવાની, શરમ આ તારી બાયડીને કરવાની છે. એને આ બધુંય ચાય કરીને કર્યું છે કે આ બેનું નામ આવે. એના આટું થઈને મને ફેરો બનાવી. નહીં 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 શું લાગે ખબર આ હા ખોટાડી છે કામ ન કરવું પડે ને એના હાટુથી નાટક કર્યું અને કેમ હજી તો પેટ તો દેખાતું નતું એની પેલા તો છોકરું પડી ગયું આ ગઈ છે ને કે ઠેબુ લાગી ગયું હોય એટલે પડી ગઈ. એમાં આ લોકોનું શું વાંકે? અરે પણ બા હું એમ કહું છું ઘરમાં બેઠા બેઠા નકરું ખા ખા કરું એની કરતા થોડુંક કામ કરે તો કઈ હું ફેર પડી જાય. હું એમ કહું હા જો ઈ કામ કરવા ગઈ હોત ને આ બેડા ભરવા તો આજે આ દિશા ન થઈ હોત. અને એમાં શું એ તો કરે છે તો ખરી બસાડી. ખાવાનું કામ કરે બીજું એક કરે. તને અમાર ખાવાથી વાંધો હોય હે તાર બાયડીનું તને કઈ નથી દેખાતું હા મને ખાવાથી વાંધો જ લે. તું એ ખાઈ નહીં દેખાય. તું હવે હા વાંદરો થઈ ગયો છો. તું એટલું તો વિચાર આ તારું હારું નથી ઈચ્છતી, અમારું નથી ઈચ્છતી અને પોતાનું નથી ઈચ્છતી. બાપ હું તમને કહું ને આને ક્યાંક જોડાવા લઈ જાવ આને કઈક કરી મૂક્યું છે અહીંયા હતી જો મારી બાપ તમે છે ને મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. આ ઘરમાં કાં તો હવે આ બે રહેશે અને કાં તમારો દીકરો. આ નિર્ણય હવે તમારે કરવાનો. જોયું ને બાપ, જોયું ને, જોઈ લીધો ને તમે આને. આ તમારો દીકરો. કાં બેને હારે મોકલી દો અને કાં અમને ઘર બહાર કાઢો. બોલો બોલો શું કરશો તમે? તમારી દીકરીઓને કાઢી મૂકશો તમે? તમારી દીકરીઓને આમ રજોડતી મૂકી દેવો એ બા? અરે તમને અહીંયા રહેવા હાટું તમને પવણાવ્યું બેને હે? આખી જિંદગી તમે ભાઈના ઘરે રહીને રોટલા તોડો એ હારું તમને બેન પવણાવ્યું. પણ ભાઈ તું સમજ તો ખરા અમને અહીંયા કઈ દુઃખ હશે તો અમે અહીંયા આવ્યું હોય ને એ ભાયા તમારા દુઃખ અમે કેવડા કેવડા દુઃખ છે. આ દુઃખ તો તમે આપતા હશો એને. અરે તું એવું હુકામ ઈચ્છસ કે અમે આખી જિંદગી અહીં પડ્યા રહી? કાલ સવારે હારું થાય એટલે તરત વયા જાવું આઈથી. એ સાંભળો હવે તમે છે ને આરું આ ધન મૂકો અને તમારા ઘરવાળાને અહીં બોલાવી ગયો હે એટલે તેડી જાય. અરે બા તમે કહેતા હોય ને તો હું ફોન કરું આ બેને બોલાવી લઉં તેડી જાય. સાંભળ આ તારો ભાઈ ને ભાભી વયા જશે તો આપણે અહીંયા આગળ ઘરમાં લાવીને ગુડશે કોણ? આ બે જાય ને કમાવા બે જાય. હું નહીં જાઉં કાં નહીં જા તો શું ખાઓ ઘરમાં આ ધૂળના ટેપા? કમાવું તો પડશે ને. મારે તો મારા દીકરા સામે જોવું પડે ને. હું પછી તમે બે હારે વહી જાઓ તમને રોટલા કોણ દેશે? આ કમાવું ને એના કરતા તો આપણે હારે વઈ જવું સારું કાંઈ કોઈ ખાવા પીવા નહીં દે હું કયું ને એ જ વિચારું છું હવે આપણું. ને બાથી બોલીને આપણે માથાકૂટ કરતા કરતા ખાતા પીતા તો રહે કા આવ્યું ઠેકાણે? હે તું શું તું હું સાંભળી ગયો? અમને કાન છે કોડિયા નાથ બોલાવી લો. ના અંવયું જાહી ટિકિટ કરાવી દો. ના હવે છે ને તમે હારા ભેગ્યું થાવ હો. હા હારા ભેગ્યું એટલે આજ ને આજ જ આ રોકાવા નથી થતું કહી દો. અરે અત્યારે જોઈ જાવું અમારે નથી રોકાવું. હા જાઓ તૈયારી કરો જાઓ હાથી વયા જ જાવું. તમારા બેગ ભરો જાઓ. હા હા ભરી લેવું અને વયા જાવું હો. તારે એટલું જ જોતું તું. હા હાલો બા લઈ લે વિદાય કરો અમારે. હાલે આ તારો ડબ્બો લેતી જા. આ રસ્તામાં તારે ખાવા થાય. અરે હવે મારે તારું કાઈ નથી જોતું. તારો હવે એક કોરીય નથી ખાવું બા તમે હાલો. તો અત્યાર સુધી ખાધું એનું હું ઈ તને બાયરે પડ્યું. જબરી છે જાડી. લે હવે નથી તારી ખાવું. બેન શું? જો જલપાત હવે ચિંતા ન કરતી. જો ઉપરવાળો ઈચ્છે ને તો ફરીવાર તું માં બનશે. અને અત્યારનું શું કે અત્યારે તું મારું બાળક નથી ને. જો તું રડવાનું બંધ કર. હવે હા ઉપરવાળાની મરજી હશે
હજી તારે માં બનવાનો ટાઈમ નહીં થયો હોય. આ સમય આવશે ને એટલે ફરી તારો ખોળો ભરાશે. અને જો આ ઉપરવાળાની સામે કોઈનું નથી હાલતું, અને આ ભગવાન તારો ખોળો સૂનો નહીં રહેવા દે. હવે હારવાના થઈ જાય.